નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વધુ 2 સુવિધાઓ ઊભી કરી છે। ડિસ્પેન્સરી ખાતે ઇસીજી મશીન અને ચામડીના મસા, કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોટિન મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે આજરોજ ડિસ્પેન્સરી ખાતે આ બંને મશીનોનું નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર દિગંત પરમાર, પાલિકાના સભ્ય સંદીપ પટેલ સહિતના સભ્યો અને ભાજપના હોદ્દેદારો તેમજ ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે એસીજી મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આગળ પણ અમે એવી સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી રાખી છે, એનો પ્રજાજનોને લાભ લેવા વિનંતી। ને આ લોકાર્પણમાં પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ, સંદીપભાઈ, ચેરમેન શ્રી નિલેશભાઈ, ડિસ્પેન્સરી ચેરમેન હિરલબેન ને સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। આજે ઇસીજી મશીન અને કોટરી મશીનનું નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે લોકાર્પણ થયું। ઇસીજી મશીન દ્વારા નગરજનોને છાતીની પટ્ટી, જે સામાન્ય ભાષામાં જે લોકો જાણે છે તે કઢાવી શકશે, અને કોટરી મશીન દ્વારા ચામડીના મસા અને કણીનું નિવારણ થઈ શકશે। તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।